अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છીએ ખજૂર, જેમાં આપણે ચોકલેટમાં એને બોળશું ને એની અંદર આપણે એનું ફિલિંગ નાખશું. પણ પહેલાં હું શરૂ કરું એના પહેલાં મને બધાયને રમઝાન મુબારક વિશ કરું છે. ઇન્શાલ્લાહ તમારો આ મહિનો બહુ ફાઇન રીતે જશે ને પ્લીઝ મને તમારી દુઆમાં નહીં ભૂલજો. તો ઇન્શાલ્લાહ હવે ચાલો આપણે શરૂ કરીએ. હું તમને બતાવું કે આપણે કઈ વસ્તુની જરૂર પડશે. અહીંયા છે મારી પાસે થોડી ખજૂર. આ ખજૂર જે છે એ એવી તામ હું લીધી છું કે જેની અંદર બી કાઢેલું છે અને એની અંદર થોડીક જગ્યા છે આપણને સ્ટફિંગ કરવા માટે. બીજી વસ્તુ આપણે વાપરશું એ 1 કપ હું જરાક બદામ લીધી છું, પણ એને બહુ ફૂડ પ્રોસેસરમાં એને બ્લેન્ડ નથી કરી, એમાં થોડાક દાણા દાણા છે. તો મને એવી તામ ગમે છે કે શું આપણે જ્યારે આપણે ખાઈએ ને તો આપણા મોઢામાં જરાક આવે. અહીંયા છે મારી પાસે 2 કપ નારિયેલ. હવે મારું છે એની અંદર થોડું ખાંડ છે, પણ તમે ખાંડવાળું વાપરી શકો છો કાં તો ખાંડ વગરનું વાપરી શકો છો. ખાલી થોડુંક જો તમે ખાંડ વગરનું વાપરતા હો તો પછી તમે એને ફૂડ પ્રોસેસરમાં થોડુંક ગ્રાઇન્ડ કરજો કે શું જરાક તૂટી જાય. અહીંયા છે મારી પાસે 1/2 કપ પિસ્ટાશિયોસ કે પિસ્તા. એ પણ હું એને અધકચર એને કરી છું. એની અંદર આપણે નાખશું લગભગ 1 ચમચી સુવાની પણ ફેનલ સીડ્સ કે છે એને, અને મને યાદ આવશે ગુજરાતીમાં તો હું તમને કહીશ. 1 ચમચી આપણે બ્લેક પોપી સીડ્સ વાપરશું, કાળા પોપી સીડ્સ. 1 ચમચી આપણે ધોરા પોપી સીડ્સ વાપરશું ને 1 ચમચી આપણે વાપરશું એલચી, જેને હું ફાઇન રીતે ગ્રાઇન્ડ કરી નાખી છું. પછી એની અંદર આપણે થોડુંક મીઠું દૂધ નાખશું કે શું ફાઇન રીતે જરાક એ અંદર આમ એનું ફાઇન રીતે મિક્સચર થઈ જાય, તો શું આમ ફાઇન રીતે અંદર આમ આપણે નાખી શકીએ, તો શું આમ તમે ખાઓ ને તો પડી ના જાય મિક્સચર. ને પછી આપણે ચોકલેટ માટે અહીંયા છે મારી પાસે ચોકલેટ જેને હું મેલ્ટ કરી છું. આ છે 70% ને વધારે કોકો. તો તમે ડાર્ક ચોકલેટ વાપરો તો બેટર છે, બિકોઝ જો તમે મિલ્ક ચોકલેટ કે ધોરું ચોકલેટ વાપરશો તો એકદમ મીઠું થઈ જશે. પણ એ પણ બિલકુલ તમારા ઉપર છે. પછી એને સજાવવા માટે આપણે થોડુંક અહીંયા આપણું કોકોનટ વાપરશું, આપણે થોડોક બદામ ને પિસ્તા વાપરશું. અહીંયા થોડાક સ્પ્રિંકલ્સ છે, તમને જેમ ગમે એમ તમે એને કરી શકો છો. હવે ચાલો આપણે એને બકુલીમાં નાખીને બધું મિક્સ કરીએ. તો આપણા મિક્સચર માટે આપણે એની અંદર નાખશું બદામ છે અહીંયા મારી પાસે 1 કપ, જેને અધકચર કાપેલું છે. અહીંયા છે મારી પાસે થોડું 2 કપ જેટલું કોકોનટ, જે ઓલરેડી એમાં થોડુંક ખાંડ છે. 1/2 કપ પિસ્ટાશિયોસ છે. પછી અહીંયા છે મારી પાસે ફેનલ સીડ્સ જે છે લગભગ 1 ચમચી, બ્લેક પોપી સીડ્સ 1 ચમચી, વ્હાઇટ પોપી સીડ્સ 1 ચમચી ને અડધી ચમચી આપણા પાસે છે એલચી. હવે જો તમને એલચી વધારે નાખો હોય તો બિલકુલ તમારા ઉપર છે. આ બધી વસ્તુ આપણે એમાં નાખી અને મીઠું દૂધથી આપણે મિક્સ કરશું કે પક્કા આપણું મિક્સચર ફાઇન ને થોડુંક ભીનું હોય, તો જ્યારે આપણે આ ખાય તો ત્યારે ઓલું મિક્સચર પડી ના જાય. આલ્મન્ડ્સ ઓર બદામ, pistachios or pista, coconut के खोकू, नारियल, खसखस के poppy seeds, काला poppy seeds or black poppy seeds, fennel, elchi or cardamom. Sweetened condensed milk, આની અંદર એટલું જ મિક્સચર હું નાખી મીઠું દૂધ કે આમ ભીનું ના થઈ જાય, પણ એટલું જ કે ખાલી આમ જરાક સાથે આવી જાય. ને એક વસ્તુ હું ભૂલી ગઈ, એ બધી મીઠાઈની ડિશમાં આપણે ચપટીક નિમક નાખવું ખપે, તો એ એનાથી એકદમ ફાઇન આપણું થશે.
ઓકે, હવે આપણે રાખી દઈશું આ સાઈડમાં. હવે ખાલી આપણે આપણા ખજૂર છે હવે જરાક આપણે ખોલશું ને એની અંદર તમે જોયા કે હું કેમ એમાં મીઠું દૂધ નાખી, કારણ કે જો જરાક સાથે સાથે થાય છે. આ શું થાય કે ઓલું કોરું કોરું હશે ને તો નીકળી જશે આપણા ખજૂરમાંથી. પછી તમે એને અંદર નાખી આઈટમને બંધ કરી નાખજો. અને જો તમને ચોકલેટમાં કે ના નાખવું હોય તો તમે એવી તામ કરી શકો છો કે ખાલી આ જે એનું મિક્સચર છે વધારે નાખજો એની અંદર જરાક. ઓકે, આવી તામ પછી ભલે બારે આમ દેખાય જોઈએ. પછી એની અંદર આપણે હજી એની અંદર સજાવશું, એના ઉપર પિસ્તા નાખશું કાં તો નારિયેલ નાખશું. તો જોઈ અવિતામે તમે ખાલી જો તમને ચોકલેટમાં ના નાખવું હોય તો અવિતામે તમે કરી શકો છો. હું એક વખત બધા પતાવી લઉં, પછી ચોકલેટમાં જ્યારે હું ડીપને ડેકોરેટ કરીશ ત્યારે હું તમને બતાવીશ કે અહીંયા તમે જોશો કે હું બધા મારા ભરી નાખી છું. અહીંયા મારી બધી ખજૂર ભરી લીધી છું. હવે જ્યારે તમને ચોકલેટમાં નાખવું હોય તો તમે બસ અવિતામેને ચોકલેટમાં નાખી કાઢી અને જરાક અવિતામ કરજો કે શું જે વધારે જે ચોકલેટ હોય એ બધું નીકળી જાય. ઓકે, પછી આપણને રાખવું ખપશે વેક્સ પેપર ઉપર, કારણ કે આપણને ખબર છે કે ફાઇન રીતે આપણું આ સુકાઈ જાય. ઓકે, અહીંયા જરાક આ જે ગરમી છે તો જરાક વાર લાગશે સુકાવાની, પણ એ કાં તો જો તમને આખું ચોકલેટમાં ના નાખવું હોય તો તમે અડધું એને નાખી શકો છો. અવિતામ કરી ખાલી અડધું જ ચોકલેટમાં નાખો એને ને પછી રાખો. હવે એના ઉપર સ્પ્રિંકલ્સને નાખવા માટે કાં તો તમે બદામ નાખી શકો છો એના ઉપર અવિતામ, કાં તો તમે પિસ્તાનો ભૂકો એના ઉપર અવિતામ નાખી શકો છો. ઓકે, નારિયેલ નાખી શકો છો. કાં તો તમે અવિતામ જે કેકની પીપળ મળે છે એ તમે એના ઉપર અવિતામ પીપળ નાખી શકો છો, જેમ તમને ગમે એવી તામ. અને હું આવીને તમને દેખાડીશ બીજા જે હું ફાઇન રીતે એને નાખીશ એ હું તમને બતાવીશ કે હું કેવી તામ કરું છું. તમે જો કે આ ખજૂર કેવી લાગે છે, એકદમ ફેન્ટાસ્ટિક મસ્ત લાગે છે. અને ખાલી જોવામાં ખાલી એટલું જ નથી, પણ જ્યારે તમે એને ચાખશો તો તમને ખબર પડશે કે જે આપણે અંદર એનું ફિલિંગ નાખ્યા છે એ એકદમ જબરદસ્ત થયું છે. બીજી વસ્તુ કે હમણાં તમે આ બનાવશો, જો ચોકલેટમાં તમે ડીપ કરશો તો એટલું સુકાશે નહીં જલ્દી. ફ્રીજમાં નાખજો તો શું જરાક જલ્દી સુકાઈ જાય. અને પ્લીઝ મને નીચે લેટ નો કરજો કોમેન્ટ્સમાં કે તમે કેવી તામ આ બનાવો છો, તમે કેવી તામ એને સજાવો છો. જો તમે આ બનાવો કે રેહાનાઝ ક્યુઝિન્સમાંથી કાંઈ પણ બનાવો તો પ્લીઝ એકે પણ સોશિયલ મીડિયામાં તમે નાખજો એનું પિક્ચર, હેશટેગ કરજો રેહાનાઝ ક્યુઝિન્સ. અને તમને જો આ વિડીયો ગમે તો પ્લીઝ મને થમ્સ અપ દેજો. સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબમાં. યુટ્યુબની બાજુમાં એક ઘંટી છે કે બેલ છે, એમાં તમે ક્લિક કરજો તો શું જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તો ત્યારે તમને મળી શકે. તો હવે ચાખવા માટે હું અડધું ચોકલેટ લીધી છું ને અડધું ચોકલેટ નથી લીધી. તો જે થોડુંક આપણે જેમાં નિમક નાખ્યા ને મિક્સચરમાં એના લીધે એકદમ મજા આવી. ખજૂર જ્યાં પોચી છે, ચોકલેટ ને પછી આપણે જેના પર પીપળ છાંટ્યા છે તો આમ જ્યાં મોઢામાં તમને આમ ક્રંચ આવે છે. પ્લીઝ તમે ટ્રાય કરજો. ઇન્શાલ્લાહ ઘણી 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 માહ રમઝાન મુબારક તમને બધાયને ઘરે, તમને બધાયને બચ્ચાઓને ને બધાયને. તો આજે આપણે બનાવ્યા છે આપણા ખજૂર, જેને આપણે ચોકલેટમાં ડીપ કર્યા છે, બીજા આપણે પ્લેન રાખ્યા છે. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.